ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જઈએ છીએ લેક્ચર 8મું, તરંગ પ્રકાશશાસ્ત્રનું પ્રકાશી ઉપકરણોની વિભેદન શક્તિ. અને એમાં આપણે બે જોવાના છે, ટેલિસ્કોપની વિભેદન શક્તિ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. ઇંગ્લિશમાં કહેવાય રિઝોલ્વિંગ પાવર ઓફ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. પહેલા આપણે લઈએ ટેલિસ્કોપ. તો ટેલિસ્કોપ શા માટે ઉપયોગી છે? તો કે દૂરની વસ્તુ જોવા માટે, દૂરની વસ્તુનું અવલોકન કરવા માટે વપરાતું ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે પ્રકાશી ઉપકરણ. સોરી, પ્રકાશી ઉપકરણ. રે ઓપ્ટિક્સમાં આપણે જોયું હતું કે ટેલિસ્કોપમાં આપણી પાસે એક ઓબ્જેક્ટ લેન્સ હોય છે અને બીજું હોય છે આઈપીસ. ઓબ્જેક્ટ લેન્સ નું કામ શું છે? તો વિભેદન કરવાનું. વિભેદન કરવાનું કામ કોણ કરે છે? ઓબ્જેક્ટ લેન્સ. અને આઈપીસ નું કામ શું કરે છે? મોટવણી આપવાનું, પ્રતિબિંબને મોટું બનાવવાનું. હવે આઈપીસ ની મોટવણી ગમે તેટલી મોટી હોય, પણ જો ઓબ્જેક્ટ લેન્સે બે તારાઓને જુદા ન પાડ્યા હોય તો એ જુદા જોઈ શકતા નથી, મોટવણી મોટી હોવા છતાં પણ. કે આપણે અવકાશી વસ્તુ જોઈએ, ધારો કે બે સ્ટાર છે અને આપણે ટેલિસ્કોપથી જોઈએ તો આ જે બે અલગ અલગ સ્ટાર છે એ જો ઓબ્જેક્ટ લેન્સ છૂટા ન પાડી આપે અને જુદા ન કરી આપે તો આઈપીસ ની મોટવણી ગમે તેટલી મોટી હોય તો પણ બે સ્ટાર જુદા જોઈ શકાતા નથી. અને ઓબ્જેક્ટ લેન્સની વિભેદન કઈ રીતે વધારી શકાય? તો કે ઓબ્જેક્ટ લેન્સ મોટો રાખીને. શા માટે મોટો? એના માટેનું આપણે સૂત્ર મેળવવાનું છે. સૂત્ર પરથી આપણે કહી શકશું કે જેમ ઓબ્જેક્ટ લેન્સનો ડાયામીટર મોટો તેમ વિભેદન કરવાનું એનું કામ સરળ થઈ જાય, બે સ્ટાર જુદા પાડી શકશે. તો એ આપણે આગળ ફોર્મ્યુલાથી સમજવાનું છે. હવે પ્રશ્ન ક્યાં ઊભા થાય છે એની આપણે વાત સમજવાની કે વિવર્તન જે છે, વિવર્તન ની ઘટના વિભેદન પર મર્યાદા લાદે છે. વિભેદન પર મર્યાદા લાદે છે. શા માટે? તો એને આપણે સમજીએ કે આપણી પાસે એક બહિર્ગોળ લેન્સ, જે આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટ લેન્સ તરીકે શું હોય? બહિર્ગોળ લેન્સ હોય. આ ઓબ્જેક્ટ લેન્સ ઉપર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે ઓબ્જેક્ટ લેન્સ એક એપર્ચર તરીકે કામ કરે છે. એપર્ચર તરીકે કામ કરે છે. હવે એપર્ચર તરીકે જો કામ કરતું હોય તો શું થશે? વિવર્તનની ઘટના થાય. એપર્ચરને કારણે વિવર્તનની ઘટના બને છે, જેને પરિણામે લેન્સમાંથી પસાર થતા
પ્રકાશના કિરણો, તરંગો આપણે શબ્દ વાપરશું અહીંયા, તરંગો વ્યતિકરણની ઘટના, વ્યતિકરણની રચનાથી, જે ઘટના બની વિવર્તન પણ થાય કોને કારણે? વ્યતિકરણને કારણે, રચનાથી કેન્દ્રમાં પ્રકાશિત ચોક્કસ ત્રિજ્યાનું એક વર્તુળ મળે છે. પ્રકાશિત, જે ના ફરતે પ્રકાશિત અને અપ્રકાશિત વર્તુળો આવેલા હોય છે. હવે આને સમજવું હોય તો એક જટિલ તમારે કેલ્ક્યુલેશન કરવી પડે અને એના ઉપરથી આપણે સમજાવી શકીએ ખરા. તેમ છતાં આપણે આ ઘટનાને કેની સાથે સરખાવી શકીએ? તો કે એક છિદ્ર દ્વારા થતા વિવર્તનની ઘટનાને સાથે સરખાવી શકીએ. તો આ જે કેન્દ્ર છે ત્યાં આગળ આપણને શું મળશે? સ્પોટ મળશે, બ્રાઇટ સ્પોટ. અને એના ફરતા તમને રીંગો જોવા મળશે. આ એક ડાર્ક રીંગ મળી, પછી એની ફરતી શું મળશે? બ્રાઇટ મળશે. આવું થાય છે. હકીકતે બધી કિરણો અહીંયા કેન્દ્રિત થવા જતા એના બદલે પહેલા થોડુંક તો સર્કલ મળ્યું, પછી એના ફરતા શું છે? પ્રકાશિત અને અપ્રકાશિત વર્તુળો જોવા મળશે. હવે જે આ કેન્દ્રમાં જે આપણને મળ્યું પ્રકાશિત વર્તુળ, કેન્દ્રમાં મળતા પ્રકાશિત વર્તુળ જે ખરેખર મધ્યસ્થ અધિકતમને સમતુલ્ય છે. વર્તુળની ત્રિજ્યા આપણે કેલ્ક્યુલેશન નથી કરવાની, ડિરાઈવ નથી કરવાનું, સીધું લખવાનું છે 1.22 લેમ્ડા, 1.22 લેમ્ડા અપોન 2a ઇન્ટુ f. f એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ, f આપણે જાણીએ છીએ કેન્દ્ર લંબાઈ. 2a એ લેન્સનો દર્પણ મુખ અથવા લેન્સનો વ્યાસ. બેમાંથી જે નાનું હોય તે. હવે તમને આવું શા માટે? તો કે લેન્સ એટલો જ છે મારો, તો એનો વ્યાસ તો મોટો થતો હોય, દર્પણ મુખ એટલું જ કહેવાય. તો દર્પણ મુખ મારે અડધું લઈ લેવાનું, એને કહેવાનું 2a. આખો લેન્સ હોય તો બે સરખા થઈ જશે, દર્પણ મુખ લ્યો કે પછી ત્રિજ્યા વ્યાસ લો, બે સરખો થઈ જશે. બરાબર છે? f એટલે કેન્દ્ર લંબાઈ અને લેમ્ડા છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ. બરાબર? તો ત્રિજ્યા જે આપણી થશે r0 એ કેટલી થશે? તો 2 વડે નાખીએ તો 0.61 લેમ્ડા અપોન a ઇન્ટુ f. આટલી ત્રિજ્યા થશે. કોની? જે કેન્દ્રમાં આપણને આ મળે છે એની ત્રિજ્યા આટલી થશે, આની ત્રિજ્યા આટલી થશે. બરાબર છે? એને આપણે r0 કહેશું. શું કહેશું? r0 કહેશું. હવે ટેક્સ્ટમાં આપણે ગણતરી આપેલી છે કે ત્રિજ્યા હોય તો કેટલી હોય? તો ધારો કે લેમ્ડા બરાબર હું લઈ લઉં 5000 એંગસ્ટ્રોમ, 5000 એંગસ્ટ્રોમ લઈ લઈએ. એનું દર્પણ મુખ લઈ લઈએ 2a = 10 સેન્ટીમીટર અને એ કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર. ઓકે, તો આ બધી કિંમતો મૂકીને જો આપણે આની ગણતરી કરીએ તો આપણી પાસે આવે છે 1.2 માઇક્રોમીટર. એટલે કે જ્યાં સ્પોટ્સ મળે છે અહીંયા આગળ એની ત્રિજ્યા કેટલી છે? 1.2 માઇક્રોમીટર. એટલે કોઈ ક્રમની તો હોય છે.
એકદમ ફાઇન સ્પોટ મળવાને બદલે એક આપણને વર્તુળ મળશે. આ બરાબર છે. તો આટલી એની ત્રિજ્યા મળે છે. હવે આવું હોવાને કારણે વિભેદન નક્કી કરવા માટે એ અગત્યનો રોલ પ્લે કરે છે. તો જો હું એફ ઇન્ટુ ડેલ્ટા થીટા જે ખૂણો બનાવે છે, આ જે બે આપણા શું હતા સ્ટાર હતા, એ જે ખૂણો બનાવે છે, તો એ ખૂણો એને ગુણ્યા હું એફ કરી કાઢું, કેન્દ્ર લંબાઈ એ સામે બી એટલું જ હશે આવી રીતે. તો આ મારું થીટા છે અને આ મારું એફ છે. તો આ ખૂણો ના ખૂણો બી સરખા છે. તો એફ ડેલ્ટા થીટા તો એ મારું કેટલું આવે છે R0. એફ થીટા બરાબર શું થાય R0 અને એ મારું કેટલું આવ્યું 0.61 લેમ્ડા અપોન a ઇન્ટુ એફ. તો ખૂણો મારો કેટલો થશે ડેલ્ટા થીટા બરાબર થશે 0.61 લેમ્ડા અપોન a. તો આટલા ખૂણો જો હશે અથવા એનાથી ઓછો હશે, એનાથી વધારે હશે, તો આપણને બે વસ્તુ સ્પષ્ટ દેખાય. આ સ્ટાર અને અહીંયા પ્રતિબિંબ મને જુદા જુદા બે દેખાય. આનું પ્રતિબિંબ અહીંયા દેખાય, આનું પ્રતિબિંબ અહીંયા દેખાય. આ એનું મધ્યસ્થ આપણે કીધું હતું એ. પણ જો ખૂણો નાનો હશે તો આ બે એકબીજા પર શું થશે ઓવરલેપ થઈ જશે. એ જો નાનું હશે તો આવી રીતે થશે અને એકબીજા પર શું થઈ જાય ઓવરલેપ થઈ જાય. ઓવરલેપ થવાને કારણે આપણે બે સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકીએ નહીં. તો આ ખૂણો કેટલો હશે આની કરતા નાનો હશે. આ ખૂણા કરતા આ ખૂણો કેવો હશે નાનો. અને જો મોટા બે સ્ટાર દૂર હોય તો ખૂણો જ તે મોટો છે, એટલે એક પ્રતિબિંબ અહીંયા મળતું હોય બીજું મળતું અહીંયા હોય તો આપણને બે સ્પષ્ટ દેખાય. અહીંયા પણ સ્પષ્ટ દેખાય પણ અહીંયા સ્પષ્ટ દેખાશે નહીં. એટલે કે થીટા ડેલ્ટા થીટા મારો આટલો અથવા આનાથી વધારે હોવો જોઈએ. તો ડેલ્ટા થીટા કોણ નક્કી કરે છે એ. તો જેમ એ મોટું તેમ ડેલ્ટા થીટા નાનું. તો નાના ખૂણા સુધી પણ આપણે જોઈ શકીએ. વિભેદન નાના ખૂણાનું થઈ ગયું. તો એ મોટું મારે બનાવવું જોઈએ. એ મોટું એટલે શું? લેન્સ મોટા ડાયામીટરનો હોવો જોઈએ, મોટા વ્યાસનો હોવો જોઈએ. અને એટલા માટે ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટ લેન્સ, તેથી ટેલિસ્કોપનો ઓબ્જેક્ટ લેન્સ મોટા વ્યાસ વાળો હોય છે. એટલે કે નજીકના સ્ટાર હોય તો પણ આપણે જોઈ શકીએ છીએ. અને આવી જ વાત આપણે કેમાં કરવાના છીએ તો કે માઇક્રોસ્કોપ માટે. બરાબર. આમ તો આજે બે પ્રતિબિંબ ક્યારે સ્પષ્ટ દેખાય એ રેલે ક્રાઇટેરિયા રેલે પ્રમાણ પરથી આપણે કહેતા હોઈએ છીએ. જે આપણે ટેક્સ્ટની અંદર નથી અત્યારે, જૂની ટેક્સ્ટમાં હતું રેલેના પ્રમાણ પરથી આપણે કહીએ કે બે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે કે નહીં દેખાશે. એ શું હતું? તો આ એકનું પ્રતિબિંબ જે કેન્દ્રમાં જે સરખામણી બીજાનું આમ હોય ક્યાં સુધી આપણને જુદા દેખાય, પણ જેવા એ ઓવરલેપ થઈ જાય. ઓવરલેપ શા માટે થઈ જાય? તો ખૂણો નાનો થાય એટલા માટે. તો આમ નહીં દેખાય. આમ હશે તો આપણને વાંધો નથી. તો આ જે ડેલ્ટા થીટા માટે છે, આ ડેલ્ટા થીટા કરતા નાનો હોય ત્યારે અને આ ડેલ્ટા થીટા કરતા મોટો હોય ત્યારે. તો આવું તો દેખાય, અહીંયા પણ દેખાય. આ રેલે એવું કીધું કે આ બે જસ્ટ ટચ થાય તો મુશ્કેલી પડતી નથી, બે આપણને સ્પષ્ટ પ્રતિબિંબ દેખાશે. અને એ કોના પર આધાર રાખે છે? તો એક તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે, બીજું એ ઉપર આધાર રાખે. એ એટલે કે દર્પણમુખનું અર્ધમૂલ્ય. દર્પણમુખ એટલે શું? કે જો લેન્સ આખો હોય તો 2a ને વ્યાસ કહેવાનો છે. અધરવાઇઝ 2a એટલે કે દર્પણમુખ જેટલો લેન્સનો ભાગ હોય તે. તો અહીં સુધી આપણે રાખીએ છીએ પહેલા અત્યારે. તો હવે બીજા પાર્ટની અંદર આપણે શું જોશું? માઇક્રોસ્કોપ. ઓકે. હવે જે રીતે આપણે ટેલિસ્કોપમાં જોયું કે બે સ્ટાર ક્યારે જોઈ શકાય, તો બે સ્ટાર જોવા માટે જે ખૂણો બનવો જોઈએ એ ખૂણો ડેલ્ટા થીટા જે આપણે જે તો 0.61 લેમ્ડા અપોન a. 0.61 લેમ્ડા અપોન a આટલો ખૂણો અથવા એનાથી મોટો હશે તો આપણે જોઈ શકશું. એનાથી જો નાનો ખૂણો હશે તો જોઈ શકશું નહીં. ખૂણાની વાત છે, કારણ કે દૂર આપણે અંતર નથી માપવાના. હવે એનાથી થોડું જુદું માઇક્રોસ્કોપનો ઉપયોગ શા માટે થાય? તો કે નજીકની
નાની વસ્તુને મોટી જોવા માટે, બરાબર છે. અને આપણે ધારો કે બે બેક્ટેરિયા જોવા છે, તો બે બેક્ટેરિયા આગળ વસ્તુ તલની અંદર પડ્યા હોય, એમાં અત્યારે હું એક ધ્યાનમાં લઉં છું. આ એક બેક્ટેરિયા છે અને એનું આપણે પ્રતિબિંબ મેળવવું છે. જો એક જ હોય તો બરાબર છે, આ વસ્તુ છે બિંદુવત અને એનું આપણને પ્રતિબિંબ મળશે. આ અંતર કેટલું હોય, આપણે f જેટલા અંતરે રાખતા હોઈએ છીએ અને v જેટલા અંતરે આપણને પ્રતિબિંબ મળે. તો અત્યારે આપણે એમ કહીએ છીએ કે મોટવણી બરાબર v અપોન f, આ આપણી મોટવણી થશે. અત્યારે આપણે એવું કહી શકીએ. હવે જે ખૂણો મળે છે, આ ખૂણો થીટા, એ થીટા કેટલો હોય છે, તો કે 1.22 લેમ્ડા અપોન આનું એપર્ચર. અત્યારે એપર્ચર આપણે ડી કીધું છે, આગળ આપણે 2a કીધું હતું. તો આટલો ખૂણો મળશે, કોણીય વ્યાસ, પ્રતિબિંબનો કોણીય વ્યાસ થીટા બરાબર એટલું. જો થીટા એટલું અહીંયા હોય તો આ જે પ્રતિબિંબ સમતલ છે, તો કે પ્રતિબિંબ સમતલમાં પ્રતિબિંબનું રેખીય માપ કેટલું હશે, તો કે ખૂણો આટલો છે, એને ગુણ્યા અંતર ગણી નાખીએ તો આપણને ખબર છે આટલું મળી જશે. તો એ થશે 1.22 લેમ્ડા અપોન ડી ઇન્ટુ વી. આ આટલું તમને પડે. અને અહીંયા એક છે વસ્તુ, એનો અહીંયા પ્રતિબિંબ મળી ગયો. અહીંયા સુધી મુશ્કેલી નથી. હવે ધારો કે એની બાજુમાં બીજું બેક્ટેરિયા છે, વસ્તુ તલમાં જ, તે આગળ પાછળની વાત આપણે કરતા નથી, અહીંયા છે. તો આનું પ્રતિબિંબ અહીંયા રચાવવું જોઈએ. એનું પ્રતિબિંબ આનું પ્રતિબિંબ જો એકબીજા પર સંપાત થઈ જાય તો આપણને બે વસ્તુ, બે બેક્ટેરિયા જુદા દેખાય નહીં. તો આ કેટલા અંતરે હોવું જોઈએ કે જેથી કરીને આપણને બે સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય, એ અંતરને હું ડી મિનિમમ કહું. તો આપણે એવી કલ્પના કરી શકીએ, ધારો કે આ વસ્તુ ઊંચાઈ છે મારી અને એનું મારે આનું પ્રતિબિંબ અહીંયાથી અહીંયા સુધી હોવું જોઈએ, આ બીજાનું અહીંયા હોય, તો આપણને મુશ્કેલી પડવાની નથી. તો આ કેન્દ્રથી આ કેન્દ્રની સાથે હું જોડું તો કેટલું થશે, 1.22 લેમ્ડા અપોન ડી ઇન્ટુ વી. આને હું કલ્પના કરો, આ ઊંચાઈ છે મારી પ્રતિબિંબની અને આ જે અંતર છે એ વસ્તુની ઊંચાઈ છે. તો આપણે સાઈડમાં હું લખું છું, ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ યોર થિયરી. હું એમ કહી શકું મોટવણી એટલે HI ભાગ્યા HO. HI કેટલું છે, તો કે આટલું છે 1.22 લેમ્ડા અપોન ડી ઇન્ટુ વી. અને HO કેટલું છે, તો ડી મિનિમમ. સમજાણું તમને? મેં અહીં જુદું પાડ્યું છે. હવે તો ડી મિનિમમ કેટલું થાય, તો આપણે કે જે નાનામાં નાના અંતરે રહેલ બે બિંદુવત વસ્તુના પ્રતિબિંબ અલગથી જોઈ શકાય તે અંતર ડી મિનિમમ હોય તો શું થશે ડી મિનિમમ? તો ડી મિનિમમ અહીંયા આપણે લખી શકીએ કે 1.22 લેમ્ડા અપોન ડી ઇન્ટુ વી અપોન એમ. આવી રીતે આપણે વિચારી શકીએ, એમાંથી આપણે તારવ્યું કહેવાય. જરૂર નથી, પણ મેં તમને સાઈડમાં બતાવું છું. ઓકે, આટલું ડી મિનિમમ હશે તો આપણને બે સ્પષ્ટ દેખાશે, અને જો આટલું ડી મિનિમમ નહીં હોય તો પ્રતિબિંબ બે અલગ દેખાય નહીં. તો આટલા અંતર તો એનાથી વધારે હોય તો વાંધો નથી, બરાબર છે. પરંતુ આપણે અહીંયા જોયું કે એમ બરાબર તો છે વી અપોન એફ છે, તો એમની જગ્યાએ હું શું લખી શકું, પરંતુ એમ બરાબર વી અપોન એફ છે. તેથી આપણું ડી મિનિમમ કેટલું થઈ જશે, તો કે ડી મિનિમમ બરાબર 1.22 અપોન ડી વી અપોન એફ. એટલે એફ ઉપર જશું હશે, એફ કેન્સલ થઈ ગયા, તો આપણી પાસે આવશે 1.22, એક લેમ્ડા રહી ગયું છે અહીંયા, લેમ્ડા અપોન ડી ઇન્ટુ એફ.
જો આટલા અંતરે વસ્તુ હશે બે તો આપણને બે અલગ અલગ પ્રતિબિંબ દેખાય. હવે એફ અને ડી વચ્ચેનું રિલેશન જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ આ એફ છે અને આ ડી છે, તો આટલું અંતર કેટલું થાય? d/2 થાય. તો tan બીટા બરાબર શું થશે જુઓ તો કે tan બીટા આકૃતિમાં tan બીટા બરાબર શું થાય છે તો કે d/2f. તેથી આપણે અહીંયા કિંમત કેની મૂકવાની છે? જો આપણે કિંમત મૂકવાની છે f/d ની. અહીં f/d છે તો f/d બરાબર શું થઈ જશે? 1/2 tan બીટા, 1/2 tan બીટા, જેની કિંમત અહીંયા મૂકી દઈએ, જેની કિંમત સમીકરણ નામ આપી દઈએ 1 માં મૂકતા. બરાબર. તો આપણી પાસે શું આવી જશે? જો ડી મિનિમમ બરાબર થશે 1.22 લેમ્બડા અપોન 2 tan બીટા. હવે બીટા તો નાનો હશે, ખૂણો નાનો છે, તો જો ખૂણો નાનો હોય, નાના બીટાની કિંમત માટે આપણે શું લખી શકીએ તો કે tan બીટા એ ઓલમોસ્ટ કેટલું હોય? sin બીટા જેટલું. તો આપણે લખી શકીએ ડી મિનિમમ બરાબર 1.22 લેમ્બડા અપોન 2 sin બીટા. આ એક જો એરમાં પ્રયોગ કરતા હોય તો આવું ડી મિનિમમ મળે. અને ડી મિનિમમનો જે વ્યસ્ત છે એને કહેવાય છે એનું રિઝોલ્વિંગ પાવર, વિભેદન શક્તિ. જે ટેક્સ્ટમાં કદાચ નથી લખેલું એ ડી મિનિમમના વ્યસ્તને રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપ કહે છે, સોરી માઇક્રોસ્કોપ કહે છે. તેનો એકમ કેટલો થશે? કોઈ પણ એકમ લંબાઈનો લો એનો ઇનવર્સ. હવે વધારે ધારો કે મારે જોવું છે પણ રિઝોલ્યુશન સારું નથી, આપણને બે વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી, તો ઘણી વખત માઇક્રોસ્કોપમાં એક જે વસ્તુ છે એને ડીપ કરી દેવામાં આવે. એવા પ્રવાહીમાં ડીપ કરી જે ટ્રાન્સપેરેન્ટ હોય અને એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઊંચો હોય. તો કે જો વસ્તુ અને પ્રતિબિંબ વસ્તુ અને ઓબ્જેક્ટ લેન્સ વચ્ચેનું માધ્યમ હવા ન હોય પરંતુ n વક્રી ભવનાંક વાળું પ્રવાહી હોય તો ડી મિનિમમ આપણે લખી શકીએ 1.22 લેમ્બડા અપોન 2n sin બીટા, જ્યાં n sin બીટા ને ન્યુમેરિકલ એપર્ચર કહેવાય. ન્યુમેરિકલ એપર્ચર કહે છે. ગુજરાતીમાં કહેવાય છે સંખ્યાકીય દર્પણમુખ. તો આને આરે જો ઘટાડવું હોય, જેટલું ડી મિનિમમ નાનું એટલું સારું કહેવાય. તો આને મારે ઘટાડવું હોય તો છેદ વધારવો જોઈએ. છેદ વધારીએ તો આવું થઈ શકે. તો આપણે એક કરતા મોટા વક્રી ભવનાંક વાળા દ્રવ્ય મૂકવામાં આવે છે. બીજું, તરંગ લંબાઈ જેમ નાની એમ ફાયદો થાય. એટલે કે જો પ્રતિબિંબ વધારે સ્પષ્ટ જોવા હોય તો લેમ્બડા નાનું રાખવું, આપણે બીજી રીતે લખીએ તો નાની તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરવો જોઈએ. તો આની બધી ઘણા પ્રશ્નો હોય કે ભાઈ કઈ લાઇટની અંદર તમારે સોયનું નાકું પૂરવું વધારે ઈઝી પડે.
બારીક કામ કરું તો કયો પ્રકાશ વધારે, લાલ કે ભૂરો, તો એ તમે આના પરથી જવાબ આપી શકો છો. બરાબર છે. તો આ એક અગત્યનું એક બીજી ફોર્મ્યુલા બની ગઈ. ડી મિનિમમ, જે નાના અંતર સુધી વિભેદન કરી શકે એને કહેવાય છે એનું ડી મિનિમમ, અને એનો વ્યસ્ત લઈએ તો એની વિભેદન શક્તિ. ડી મિનિમમ જેમ નાનું એમ સારું, વિભેદન શક્તિ એનાથી મોટી થઈ જશે એટલે કારણ કે વ્યસ્ત છે. તો આ એક બાબત તમારે બીજી બની ગઈ. તો આ બે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે રે ઓપ્ટિક્સમાં બી જોયું હતું કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. માઇક્રોસ્કોપ છે એ નજીકની વસ્તુને મોટી જોવા માટે છે, જ્યારે ટેલિસ્કોપ છે દૂરની વસ્તુને નજીક જોવા માટે, એટલે એની વિભેદન આપણને મળતું હોય છે. બરાબર છે. અને જો આપણે વધારે સારું નજીકની વસ્તુ દૂર જોવી હોય, સારી રીતે જોવી હોય, તો આપણે નાની તરંગ લંબાઈ યુઝ કરવી જોઈએ, અથવા તો એવું પ્રવાહી વાપરવું જોઈએ કે જેનો વક્રી ભવનાંક ઊંચો હોય. ઊંચો તો કેટલો? પાછો ઓબ્જેક્ટ લેન્સ ની નજીકનો, એનાથી વધારે પાછું કરી શકાતું નથી. ત્યાં સુધીની એની મર્યાદા નડે છે. ઓકે. તો એક હવે નાનકડો ભાગ છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર. આપણે વાત કરી, લાઇટ કિરણ પણ છે, અને અત્યારના ચેપ્ટરમાં આપણે એમ કહીએ કિરણ છે એ તરંગ છે. અમુક ઘટનાઓ કિરણ પ્રકાશ શાસ્ત્રથી સમજાવી શકાય, પરંતુ અમુક ઘટનાઓ કિરણ પ્રકાશ શાસ્ત્રથી સમજાવી શકાતું નથી. ઘટના પ્રકાશ જ કરે છે, તો શા માટે એવું બને? અથવા આપણે બીજા રીતે કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્યારે લાગુ પડે, કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્યારે લાગુ ન પડે, રે ઓપ્ટિક્સ ક્યારે એપ્લાય કરાય અને રે ઓપ્ટિક્સ ક્યારે એપ્લાય ન કરાય. તો એને સમજવા માટે ધારો કે એક આ સ્લીટ છે, અને આ સ્લીટમાંથી પ્રકાશ આવ્યો, તો એનો થોડો ફેલાવો થાય છે. આપણે જે પહેલા ભણી ગયા આ ફેલાવો થાય છે. અને આ જે કોણીય ફેલાવો જે થાય છે, કોણીય ફેલાવો જે થાય છે, જેના માટે શબ્દ જે વાપર્યો જોયું, એટલે કે જે ખૂણે વિવર્તન થાય છે, એવો શબ્દ વાપર્યો છે. વિવર્તન થાય છે તે ખૂણો કેટલો છે? તો કે λ/a છે. જે ખૂણે વિવર્તન થાય છે તે ખૂણો λ/a છે. હવે એવું માનું ધારો કે આ ઝેડ જેટલું અંતર છે અને અહીંયા સુધી મારે જોવે છે, તો જો આ ખૂણો આટલો હોય તો આ અંતર કેટલું થાય? તેથી પ્રતિબિંબનું પ્રતિબિંબ તલમાં રેખીય માપ કેટલું થશે? તો કે θ × z. જો આ z અંતર લઈએ તો કે λ/a × z. હવે જો આ અંતર, ખરેખર તમારે આ અંતર લેવાનું હતું, એ બધા માટે છે. બરાબર, ફેલાવો થયેલો છે, આખું લઉં છું. આ જે અંતર છે એ અત્યારે મેં ભલે વધારે બતાવ્યું, પણ કોઈ જગ્યાએ તમે એ જેટલું લઈ શકો, એટલા અંતર માટે એ લઈ શકો, એટલા અંતર માટે લગભગ એ. તો કે જો λ/a બરાબર લગભગ a થાય ત્યાં સુધી પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે છે તેમ કહેવાય. અને સુરેખ પથ ઉપર ગતિ કરવી એટલે શું? તો કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો આપણે એમ કહી શકીએ કે λ/a × z બરાબર a, અને તેથી z બરાબર a²/λ. આજે એને f સફિક્સ લીધું છે એટલા માટે આને કહેવાય છે ફ્રેનલ અંતર. ફ્રેનલ અંતર. ફ્રેનલ અંતર એટલે કે જે અંતર સુધી આપણે પ્રકાશને કિરણ તરીકે લઈ શકીએ તે અંતર.
આનાથી ઓછા અંતર આપણને મુશ્કેલી નથી, એ સીધું રેખા જ હશે. પણ ધારો કે અહીંયા જાઓ તો એ ઘણું બધું વધી જાય છે. તો એ પછી આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રથી સમજાવી શકીએ નહીં. આપણે વિવર્તનને ધ્યાનમાં લેવું પડે, અને વિવર્તનને ધ્યાનમાં લીધું ઇનડાયરેક્ટલી કહેવાય એને તરંગ પ્રકાશ શાસ્ત્ર. એટલે જો અંતર ડી લેસ દેન ઓર ઇક્વલ ટુ ZF તો કિરણ પ્રકાશ શાસ્ત્ર. બરાબર. અને જો ડી ગ્રેટર દેન ZF તો તરંગ પ્રકાશ શાસ્ત્ર. ઓકે. હવે આ અંતર અનંત કરવું હોય, જો ZF ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ કરવું હોય, એટલે કે ખૂબ લાંબા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરવું હોય, કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરવું હોય તો તરંગ લંબાઈ ટેન્સ ટુ 0 હોવી જોઈએ. તરંગ લંબાઈ ટેન્સ ટુ 0 એટલે કે નાની તરંગ લંબાઈ વાળા. જેમ નાની તરંગ લંબાઈ વાળા આપણે પ્રકાશ લઈએ, અથવા તો કેવું તરંગો લઈએ, પ્રકાશની વાત રહેવા દો, તરંગો લઈએ, તેમ કિરણ પ્રકાશ શાસ્ત્રનો સ્કોપ વધતો જશે. જેમ લેમડા નાનું એમ અંતર મોટું લઈ શકીએ. બરાબર. આ એની લિમિટ થઈ ગઈ. તો એક નાનકડો ટોપિક છે, અને આ એક આપણી નાનકડી ફોર્મ્યુલા છે. ZF ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર અપોન લેમડા. એ એટલે સ્લિટની પહોળાઈ છે, અને લેમડા એટલે તરંગ લંબાઈ છે. તો આપણે આજે જે ટોપિક કર્યા છે થોડાક ટીડીએસ છે, હું સહમત છું તમારી સાથે. કારણ કે એમાં થોડુંક ડિરાઈવ ટાઈપ સીધું ડિરાઈવ કરેલું છે. આપણે ડિરાઈવ નથી કરવાનું, ફોર્મ્યુલા આપેલી છે. તો આપણે અંદર ક્યુરિયોસિટી હોય ક્યાંથી આવ્યું, તો આપણે એમ માનવાનું કે સારું ડિરાઈવ તો ન કરવું, એટલું યાદ રાખશું આપણે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.